નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ઈદ અને તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ સૌ સમાજે શાંતિપૂર્ણ ઉજવણીનો સંકલ્પ કર્યો। આવનારી રમજાન ઈદ તેમજ અન્ય તહેવારોને અનુલક્ષીને મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી એસ.એમ. રાણા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન પીઆઈ શ્રી રાણા સાહેબે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। સાથે સાથે તેમણે તમામ સમાજોને અપીલ કરી હતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને સંપૂર્ણ સહયોગ આપે। તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અંગે ચેતવણી આપતા જણાવ્યું કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન રાખવો અને આવી માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરવી। પોલીસ હંમેશા નાગરિકોની સુરક્ષા અને સહાય માટે પ્રતિબદ્ધ છે। બેઠકમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોએ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને તહેવારોને શાંતિપૂર્ણ તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાનો સંકલ્પ કર્યો। આ બેઠકમાં મુન્દ્રા લોહાણા સમાજના પ્રમુખ કિશોરભાઈ ચોથાણી, મંત્રી અમુલભાઈ ચોથાણી, ઉપપ્રમુખ હરેશ ઠક્કર, કારોબારી સભ્ય ભરત ઠક્કર, યુવા આગેવાન કિશન ઠક્કર, મુન્દ્રા શહેર સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી નૂર મહમદ મંદ્રા, મુસ્લિમ અગ્રણી જકરિયાભાઈ સાટી, કાઉન્સિલર અનવરભાઈ ખત્રી, કાંઠાવાલા નાકા મુસ્લિમ સમાજના પ્રમુખ કાસમભાઈ થેબા, એનોનભાઈ તુર્ક સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા।